રાજકોટમાં આંગણવાડી આશા વર્કર બહેનોનો હલ્લાબોલ આજે પણ યથાવત રહ્યો છે। આંગણવાડી બહેનોએ મુખ્યમંત્રીના નિવાસ સ્થાનને ઘેરાવ કરવાનો પ્રયત્ન કર્યો। પડતર માંગણીઓને લઈને આંગણવાડી બહેનોએ વિરોધ દર્શાવ્યો હતો અને વિરોધ કરતી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી। જો કે વિરોધના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। 3 દિવસીય આંગણવાડી વર્કર બહેનો, હેલ્પર બહેનો અને આશા વર્કર બહેનો, ફેસિલિટર બહેનો બધા 3 દિવસીય સતત આંદોલન ઉપર છે। અત્યારે અમારી એક જ માંગ છે કે અમારો પગાર વધારો કરો, અમારો 18,000 પગાર કરો અને અમને લોકોને કાયમી કરો। બીજી કોઈ અમારી માંગ નથી, કોઈ સરકાર વિરુદ્ધ નથી કે કોઈ અમે નેતા વિરુદ્ધ નથી, બસ અમારી માંગ પૂરી કરવા માટે અમે આંદોલન કર્યું છે। સંવાદદાતા અનિરુદ્ધ નકુમ રાજકોટથી અમારી સાથે લાઈવ જોડાયા છે। અનિરુદ્ધ, જાણવા માંગીશું કેવા પ્રકારનો કેટલો ઉગ્ર વિરોધ આ છેલ્લા 2 થી 3 દિવસથી દેખાઈ રહ્યો છે અને કેટલી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આંગણવાડીની બહેનો જોડાઈ છે આ વિરોધમાં? રાજકોટની જો વાત કરવામાં આવે તો જે આંગણવાડી બહેનો છે તે બહેનોનો છેલ્લા રાજકોટમાં 3 દિવસ છે, કે આજે ત્રીજો દિવસ હતો વિરોધનો। પહેલા દિવસે તે લોકોએ રાજકોટની કલેક્ટર ઓફિસની અંદર ધરણા કરી અને થાળી વગાડી પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો હતો। ત્યારબાદ ગઈકાલે મહાનગરપાલિકામાં પોતાનો વિરોધ કર્યો હતો અને આજે રાજકોટની અંદર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેના ઘરનો ઘેરાવ કરવાની પ્રયત્ન કર્યો હતો, પણ રાજકોટની પોલીસે તેઓની ધરપકડ કરી હતી। લગભગ 1500 થી 2000ની સંખ્યામાં બહેનો દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોની અંદર હજી સુધી તેમને કોઈ ઉપરથી ગાંધીનગરથી કે રાજકોટમાં કોઈ અધિકારીઓ તેમની જે સમસ્યાઓ છે સાંભળવા માટે નથી ગયા, પણ હવે આગામી દિવસમાં તે લોકોએ કાર્યક્રમ બનાવ્યો છે કે ગાંધીનગર જઈ પોતાના ન્યાય માટે પોતાના ધરણા કરશે। જી નિશ્ચિત। બિલકુલ અનિરુદ્ધ, ખાસ આ બહેનોની શું માંગ છે સરકાર પાસેથી? જે સરકાર પાસે જે માંગ છે તે માંગ ખાસ કરીને તે લોકોનો જે પગાર કે જે લોકોનું શોષણ કે મહિલાઓ તેમ કહી રહી છે કે અમારું 4,000, 5,000 ને 6,000 રૂપિયાની અંદર શોષણ થઈ રહ્યું છે। 8 કલાક કામ કરાવવામાં આવી રહ્યું છે, પણ જે પ્રમાણે અમને પગાર મળવો જોઈએ, જે પ્રમાણે સરકારે અમને ખાતરી આપી છે કે તમારા પગારમાં વધારો થશે, તમારો 10,000 થી 15,000 પગારમાં વધારો થશે, પણ હજી સુધી ફક્ત એ લોકોને 4,000 થી 5,000 રૂપિયા અને 8 કલાક નોકરી કરવામાં આવે છે। તે પગારના લઈને કારણે એક પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે અને જે બહેનો છે પોતાનો પગાર 20,000 રૂપિયા થાય તેવી માંગ સરકાર સામે કરી રહ્યા છે। બિલકુલ અનિરુદ્ધ, બીજી તરફ જો વાત કરીએ કે 3 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે રાજકોટમાં વિવિધ જગ્યાએ, પહેલા કલેક્ટર ઓફિસ, ત્યારબાદ વિજય રૂપાણીના નિવાસસ્થાનની બહાર પણ પ્રયત્ન કરાયો। સરકારનું શું કોઈ વલણ સ્પષ્ટ થયું છે? સરકારે કોઈ પ્રતિક્રિયા આપી છે આ મુદ્દે? ના, હજી સુધી તો નિશ્ચિત આ બાબતે કોઈ પણ સરકારની પ્રતિક્રિયા બહાર આવી નથી, પણ 3 દિવસથી જે મહિલાઓ આંદોલન કરી રહી છે કલેક્ટરને પણ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રાજકોટ મહાનગરપાલિકાની અંદર પણ એક કમિશનર છે તેઓને પણ એક આવેદનપત્ર આપવામાં આવ્યું। ત્યારબાદ આના પડઘા ગાંધીનગર સુધી પડે તે માટે આજે મહિલાઓએ મુખ્યમંત્રીના ઘરનો ઘેરાવ કરવાનો એક પ્રોગ્રામ રાખ્યો હતો, પણ હજી સુધી મુખ્યમંત્રીના ઘરનો ઘેરાવ થયો, તમામ મહિલાઓની અટકાયત પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી, છતાં પણ હજી સુધી ગાંધીનગરથી કે રાજકોટથી તેઓને બહેનોને હજી સુધી કોઈ પણ પ્રતિનિધિઓ મળ્યો નથી। તેના કારણે હવે આ આંદોલન વધુ વેગવંતું બનશે અને આગામી દિવસોની અંદર આ આંદોલન ગાંધીનગર સુધી લઈ જવાની પણ રાજકોટની મહિલાઓએ એક ચેતવણી આપી હતી। બિલકુલ અનિરુદ્ધ, અપડેટ મેળવતા રહીશું આ સમગ્ર મામલે આપની પાસેથી। તો સંવાદદાતા રાજકોટ અનિરુદ્ધ નકુમ અમારી સાથે જોડાયા હતા। 3 દિવસથી લડત ચલાવી રહી છે આશા વર્કર અને આંગણવાડીની બહેનો। તેમની સ્પષ્ટ માંગ છે કે તેમનું શોષણ થતું બંધ થાય, તેમને કાયમી કરવામાં આવે, પગાર વધારો કરવામાં આવે, કારણ કે જે રીતે તે લોકો પોતાની કામગીરી કરી રહ્યા છે તેની સરખામણીમાં તેમનું વેતન ખૂબ ઓછું છે। તેમને કોન્ટ્રાક્ટ ઉપર લેવામાં આવે છે અને લાંબા વર્ષોથી આ બહેનો કોન્ટ્રાક્ટ પર કામ કરે છે, ત્યારે માંગ ઉચ્ચારી છે તેમણે સરકાર પાસે કે તેમને કાયમી કરવામાં આવે। જો કે હજુ સુધી આ જે વિરોધ છે તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી, ત્યારે આગામી સમયમાં આ બહેનોએ ગાંધીનગર જઈ પોતાનો વિરોધ નોંધાવી પોતાની માંગ સ્પષ્ટ કરવા ચીમકી ઉચ્ચારી છે।